નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. સમગ્ર વિશ્વમાં આજે પર્યાવરણ દિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે વડોદરા વાસીઓ માટે પણ પ્રકૃતિના જતન તરફ આગળ વધવાના ખૂબ જ હકારાત્મક સમાચાર સામે આવ્યા છે. વડોદરાના પ્રખ્યાત સયાજી બાગ ખાતે આવેલી નર્સરીમાં ચાલુ વર્ષ 2026-27 માટે 1 લાખથી વધુ વિવિધ પ્રજાતિના કિંમતી રોપાઓ તૈયાર કરવામાં આવ્યા છે. વડોદરાના હૃદય સમાન સયાજી બાગની નર્સરી હાલ લીલીછમ ચાદર ઓઢીને તૈયાર થઈ ગઈ છે. ચાલુ વર્ષે વડોદરાના ગ્રીન કવરને વધારવા માટે વનીકરણ વિભાગ દ્વારા આ નર્સરીમાં 1 લાખથી વધુ અદ્યતન રોપાઓ ઉછેરવામાં આવે છે, જેમાં છાંયડો આપતા ઘટાદાર વૃક્ષોથી લઈને ફળ અને ફૂલના છોડનો પણ સમાવેશ થાય છે. નર્સરીમાં ખાસ કરીને કણજી, આંબા, ગુણકારી લીમડા અને સુંદર જાસૂદ સહિતની અસંખ્ય પ્રજાતિઓ નાગરિકો આકર્ષક કિંમતે મેળવી રહ્યા છે. સૌથી આશ્ચર્યજનક અને આનંદની વાત એ છે કે વડોદરાના નાગરિકોમાં પણ પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ ખૂબ જ ઉચ્ચ સ્તરે પહોંચી છે. નર્સરી દ્વારા વિતરણ પ્રક્રિયા શરૂ કરાતાની સાથે જ માત્ર 3 જ દિવસના ટૂંકા ગાળામાં કુલ સ્ટોકના આશરે 35% જેટલા રોપાઓનું વિતરણ થઈ ગયું છે. વડોદરાના અલગ અલગ વિસ્તારોમાંથી લોકો, સામાજિક સંસ્થાઓ અને સોસાયટીના રહીશો અહીં આવીને જથ્થાબંધ રોપા લઈ રહ્યા છે. શહેરીજનો આ વર્ષે વધુમાં વધુ વૃક્ષારોપણ કરી ગ્લોબલ વોર્મિંગ સામે લડીને વડોદરાને સદંતર હરિયાળું અને પ્રદૂષણ મુક્ત સ્માર્ટ સિટી બનાવવાનો મક્કમ સંકલ્પ કર્યો છે. આજે 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અમે વડોદરાવાસીઓને મારી એક અપીલ છે કે દરેક વડોદરાવાસીઓને મારી અપીલ છે કે દરેક એક વૃક્ષનું વાવેતર કરે અને તેનું જતન કરે અને પર્યાવરણની જાળવણી, જે સંતુલન જાળવવાનું છે તેમાં સહકાર આપે. અને તમામ વડોદરાવાસીઓને મારી એક એ છે કે અમારી જે સયાજી બાગ નર્સરી છે ત્યાં રોપા વિતરણની કામગીરી ચાલુ છે, તો જેને જરૂર હોય તે અહીંયાથી આવીને લઈ જાય. કેટલા રોપા આપણે તૈયાર કર્યા છે અને વિતરણ કેટલા છે? 2026-27ના વર્ષ માટે અમે લોકોએ સયાજી બાગ નર્સરી છે ત્યાં 1,83,000 રોપા ઉછેરવામાં આવેલ છે અને અત્યારે 3 દિવસમાં લગભગ 30-35% વિતરણ થઈ ગયેલ છે. કયા કયા રોપા તૈયાર થયા છે? એમાં કણજી, આંબા છે, લીમડા છે, જાસૂદ, નગોડ છે, એવા અમુક આયુર્વેદિક ને બીજા ફળાઓ ને બીજા ફૂલ છોડના રોપાનું ઉત્પાદન કરેલ છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.